મિત્રો, હોળી પર એક વિશેષ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે અને ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ કોઈ ભયંકર સ્થિતિનો સંકેત છે કે પછી કોઈ મોટા પરિવર્તનની શરૂઆત છે। કેટલાક જ્યોતિષીઓ માનતા હોય છે કે જ્યારે હોળી અને ચંદ્રગ્રહણ એક સાથે આવે છે ત્યારે કેટલીક રાશિઓની ચાલ બદલાઈ શકે છે અને કેટલાક જાતકોના જીવનમાં અચાનક ધન લાભના યોગ બની શકે છે, જ્યારે કેટલીક સ્થિતિઓ સાવચેતી રાખવાની સૂચના પણ આપે છે। દર્શક બંધુઓ, જો આ દિવસે ચંદ્રગ્રહણ હોય તો હોલિકા દહનનો શુભ સમય શાસ્ત્રો અનુસાર ક્યારે માનવો જોઈએ અને કઈ રીતે વિધિ કરવી જોઈએ, આ તમામ વાતો વિશે આજે આપણે વિસ્તૃત રીતે સમજવાનો પ્રયાસ કરીશું। કહેવાય છે કે હોલિકા દહનના દિવસે જો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કેટલીક પરંપરાગત રીતો અપનાવવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે। કેટલાક લોકો માનતા હોય છે કે આ દિવસે એક વિશેષ વસ્તુ હોલિકામાં અર્પણ કરવાથી મનની મનોકામનાઓ માટે પ્રાર્થના કરી શકાય છે અને કેટલાક લોકો એક ખાસ પ્રસાદ સ્વરૂપ વસ્તુ ગ્રહણ કરીને વર્ષભર સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે। આ બધું વિશ્વાસ અને સંકલ્પ પર આધારિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિ કરવી શુભ માનવામાં આવે છે અને માન્યતા છે કે તેમની કૃપાથી ઘરમાં ધન અને દોલતની કમી રહેતી નથી। હોલિકા દહનની રાત્રે કરાયેલા ઉપાયો અને સાધનાઓને કેટલાક લોકો વિશેષ માનતા હોય છે કારણ કે આ સમય આત્મચિત્કાર અને પ્રાર્થના માટે ઉત્તમ ગણાય છે। ચાલો હવે ક્રમબદ્ધ રીતે જાણીએ કે કઈ કઈ પરંપરાઓ પ્રચલિત છે। સૌથી પહેલા નકારાત્મક ઉર્જા અને બાધાઓમાંથી મુક્તિ માટે હોલિકા દહનની આગમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાની પરંપરા છે। માન્યતા મુજબ આથી નકારાત્મકતા દહન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તેમજ ખરાબ નજરનો પ્રભાવ ઓછો થાય છે। આ એક પ્રતિકાત્મક રીત છે જે સકારાત્મક વિચાર તરફ પ્રેરિત કરે છે। બીજું, આર્થિક સમૃદ્ધિ માટે કેટલાક લોકો ગોમતી ચક્ર અગ્નિમાં અર્પણ કરીને મહાલક્ષ્મી મંત્રનો જાપ કરે છે। માનવામાં આવે છે કે આથી ધન આગમનના માર્ગ સરળ બને છે અને દેવાની ચિંતા ઓછી થાય છે, પરંતુ યાદ રાખવું જરૂરી છે કે સાચી સમૃદ્ધિ માટે મહેનત અને યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે। ત્રીજું, સ્વાસ્થ્ય માટે હળદરની ગાંઠ અગ્નિમાં અર્પણ કરવી શુભ માનવામાં આવે છે અને કેટલાક લોકો હોલિકાની રાખને તિલના તેલમાં ભેળવીને તિલક કરે છે, જેને આરોગ્ય અને માનસિક શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। ચોથું, શત્રુનાશ અને કાનૂની બાબતોમાં વિજય માટે ઘરની ચારે બાજુ રાખનો પ્રતીકાત્મક છંટકાવ કરવામાં આવે છે અને હનુમાનજીનું ધ્યાન કરીને દીવો પ્રગટાવવામાં આવે છે, જે આત્મબળ અને વિશ્વાસનું પ્રતીક છે। પાંચમું, વૈવાહિક અને પારિવારિક સુખ માટે હોલિકા દહન સમયે ગુલાબના ફૂલ અર્પણ કરવાની પરંપરા છે અને ગંગાજળનો છંટકાવ ઘરના વાતાવરણને શુદ્ધ રાખવાનો સંદેશ આપે છે। છઠ્ઠું, નજરદોષથી બચવા માટે બાળકોને હોલિકા દહનની પરિક્રમા કરાવવામાં આવે છે અને મમરા અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે, જે નકારાત્મકતા દૂર કરવાની પ્રતીકાત્મક રીત માનવામાં આવે છે। સાતમું, ભાગ્ય સુધાર માટે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે છે કે જીવનમાં પ્રગતિ અને સુખ આવે। આઠમું, સંતાન સુખ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરીને નાળિયેર અર્પણ કરવાની માન્યતા છે। હવે સમય અંગે વાત કરીએ। વૈદિક પંચાંગ અનુસાર 3 માર્ચ 2026 મંગળવારના દિવસે હોલિકા દહનનો શુભ સમય પ્રદોષ કાળમાં સાંજે લગભગ 7 વાગ્યા પછીનો ગણાય છે અને ચંદ્રગ્રહણનું સમાપ્તિ સમય સાંજે લગભગ 7 વાગ્યા પછીનું જણાવાય છે। તેથી ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન અને શુદ્ધિકરણ કરીને હોલિકા દહન કરવું યોગ્ય ગણાય છે। આ સંયોગ કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે, જેમ કે મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિના જાતકો માટે પ્રગતિ અને આર્થિક લાભના યોગની ચર્ચા થાય છે। જો તમારી રાશિ અહીં ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીવનમાં સફળતા માટે સારા કર્મ અને પ્રયત્ન મહત્વના છે। મિત્રો, આ તમામ વાતો પરંપરા અને વિશ્વાસ પર આધારિત છે। કોઈ પણ ઉપાય કરતા પહેલા સમજદારી રાખવી જરૂરી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂર શેર કરજો। બોલો જય શ્રી હરિ, જય માતા લક્ષ્મી, જય હોલી માતા।